સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે. કહે છે કે તમે આ જ્ઞાનને તો સમજતા જ હશો, અને જેઓ ભગવાનના સાસા હંસ છે, વિવેકી હંસ છે, એને તો પૂછવાની જરૂર જ નથી, સમજાય છે કે નહીં. તેઓ તો એક વારમાં જ સમજી ગયા છે. પરંતુ જેઓ હજુ પણ વધુ મૂંઝવણમાં છે, કેમ કે જૂનો રંગ વધારે સડેલો છે ને, તો ભક્તો એવું નથી કે નહીં ઉતરે, તે ધીમે ધીમે ઉતરશે. ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી શીશે સો ઘડા ઋતુ આયે ફલ હોય. તો આજે તમને મલુકદાસજીનું એક ભજન સંભળાવવાનો છું. જેમ કે તમે જાણો છો કે મલુકદાસજી પહેલાં શ્રી કૃષ્ણજીના ભગત હતા, અને પછી કબીર સાહેબે તેમને દર્શન આપ્યા, તેમને પોતાના શરણમાં લીધા. પછી મલુકદાસજીએ તેમના ગુરુ કબીર માટે એક ખૂબ જ સુંદર ભજન લખ્યું. એમને ખબર પડી કે નિજ નામ પણ કાંઈક ચીજ છે, જે માત્ર અને માત્ર સતગુરુ કબીર સાહેબ જ આપી શકે છે. તો ભાવના અર્થમાં કહે છે કે હું ઘણા નામ જપતો હતો, પણ કબીર સાહેબનું નામ જપવાથી, કબીરનું નામ જપવામાં તેનો અર્થ એવો નથી કે મેં કબીર કબીર કર્યું. કબીર પણ 3 અક્ષરમાં જ આવે છે, ક બી ર. એમ નહીં, કબીરે આપેલું નામ જ્યારે મેં તે સુમિરણ કર્યું ત્યારે મને આનંદ થયો. તો સાહેબે આપેલા નામનું સ્મરણ કર્યું. તો ભજન આ પ્રમાણે છે. જપો રે મન કેવલ નામ કબીર, જપો રે મન કેવલ નામ કબીર, સત્યલોક સે सल कर आए काटन यम जंजीर, जपो रे मन केवल नाम कबीर, खेब हंसों की अरजी सतगुरु सेब लगावो तीर, जपो रे मन केवल नाम कबीर, एक समय गुरु बंसी बजाई काल इंद्र के तीर, जपो रे मन केवल नाम कबीर, सुर नर मुनिवर थक गए रुक गए दरिया नीर, सुर नर मुनिवर थक गए रुक गए दरिया नीर, जपो रे मन केवल नाम कबीर, चार दाग से सतगुरु न्यारा अजरो अमर शरीर, जपो रे मन केवल नाम कबीर, कोई गाड़े कोई अगन जलावे ढूंढ न पाया शरीर, जपो रे मन केवल नाम कबीर, काशी तज गुरु मगहर आए, काशी तज गुरु मगहर आए, दोनों दीन के पीर, जपो रे मन केवल नाम कबीर, दास मलूक सलूक कहत है, दास मलूक सलूक कहत है, खोजो खसम कबीर, जपो रे मन केवल नाम कबीर, जपो रे मन केवल साहेब કબીર. તો ભજનમાં કહેવામાં આવ્યું છે, જપો રે મન કેવલ નામ કબીર. ભક્તો માત્ર વિચારો, કેવલનો અર્થ થાય છે એક જ, માત્ર ને માત્ર ફક્ત એક. જેમ કે નાનક સાહેબ કહે છે, એકો સતનામ, બીજું કંઈ જોઈતું નથી. એ જ મુલકદાસજી કહે છે કે જપો રે મન કેવલ, કેવલનો મતલબ છે હવે બીજી કોઈ આશા નથી, મારે બીજું કોઈ નામ નથી જોતું, માત્ર કબીર નામ જોઈએ છે. હવે ઘણા લોકો વિચાર છે કે કદાચ આ લોકો કબીર નામ આપે છે, કબીર કબીર નામ જપવા આપે છે.
ના ભક્તો, કબીર પણ 52 અક્ષરમાં જ આવે. કબીર નામ 3 અક્ષર છે, તેનાથી કબીર બને છે. આ નામ કબીર પણ ત્યારે પડ્યું જ્યારે 52 અક્ષર થયા, ત્યારબાદ કબીર નામ બન્યું. તે પહેલાં કબીર પણ નહોતું, મતલબ કબીર સાહેબ તો હતા પણ તેમનું નામ નહોતું. જે કબીર તત્વ છે એ ની તત્વ હતું, પણ તેનું નામ નહોતું. એ ત્યારે રાખવામાં આવ્યું તે આપણને સમજાવવામાં આ દુનિયામાં આવ્યા ત્યારે આ દુનિયાનો રિવાજ છે કે કોઈ પણ માણસ જન્મે અથવા જો આપણે કોઈ નવી વસ્તુ જોઈએ તો સૌપ્રથમ આપણે એનું નામ આપીશું, જેથી આપણે તેને એક અલગ વ્યક્તિત્વ આપીશું અને તેને આ દુનિયામાં અસ્તિત્વ આપીશું, જેથી તે આ દુનિયામાં પણ અસ્તિત્વ ધરાવે છે. અને આપણને કોઈ પણ નવી વ્યક્તિ મળે છે તો સૌથી પહેલાં આપણે એ ભાઈને પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે? તો જ્યારે કબીર સાહેબ અહીં આવ્યા ત્યારે એમને પણ ખબર હતી કે તેમને તેમનું નામ પૂછવામાં આવશે, ત્યારે તેમનું નામ કબીર રાખવામાં આવ્યું. પરંતુ તેઓ એમ નથી કહીને ગયા કે તમારે મારું નામ જપવું પડશે. બિલકુલ નહીં. સાહેબ કહે મુખ સે કહે કબીર કબીર તો ના કटे काल की पीर, नाम हमारा सब जग लेता भेद हमारा कोई नहीं कहता, मेरा भेद पावेगा सोई जिसका सतगुरु पूरा હોય. જે કબીર સાહેબનું રહસ્ય કહી શકે એ ગુરુ સંપૂર્ણ છે, નહીં તો બધા 52 અક્ષરના પૂંજારી છે. તો કહે છે સતલોક સે સલકર આયે કાટન યમ જંજીર, સબ હંસો કી અરજી સતગુરુ ખેવ લગાવો તીર, જપોરે મન કેવલ નામ કબીર. કહેવાય છે કે તે સતલોકમાંથી આવ્યા હતા, એટલે કે પોતાનું નિજ સ્વરૂપ છોડીને તે આપણને સમજાવવા આવ્યા હતા. તે શ્વાસા સ્વરૂપમાંથી આ દેહ સ્વરૂપ આપણા ખાતર આવ્યા હતા. સતલોકમાંથી ચાલ્યા આવ્યા હતા યમ સાંકળ કાપવા માટે. તે આ જીવાત્માને મન અને માયાની કેદમાંથી છોડાવવા આવ્યા હતા. બધા અંશોની સતગુરુને વિનંતી છે કે તીર લગાવવું, એટલે કે કિનારે લગાવવું. મારી નૈયાને પાર લગાવી દો, એટલે કે મારી નૈયાને કિનારે લગાવી દો. સદગુરુને બધા હંસ વિનંતી કરે છે. હંસનો એ અર્થ નથી કે બગલા જેવો હંસ. હંસ એટલે શુદ્ધ આત્મા જેઓ ભૂલથી આ જગતમાં ફસાઈ ગયા છે. પોતાના સ્વરૂપને ભૂલીને આ 3 લોકમાં આવીને મન અને માયામાં મગન થઈ ગયા. હવે જેઓ વિવેકપૂર્ણ હંસ છે તેઓ પ્રાર્થના કરે છે કે હે મારા ગુરુ, મને ફરીથી મારું એ જ સ્વરૂપ આપો. મને મારા સ્વરૂપનો ભેદ જણાવો, જેથી કરીને હું ફરીથી તે સાચા સ્વરૂપમાં સ્થિર થઈ શકું. જો હું જન્મ અને મૃત્યુથી બચી જાઉં તો આગળ કહે છે એક સમય ગુરુ બંસી બજાઈ કાલ ઇન્દ્રી કે તીર, સુર નર મુનિ સબ થક ગયે રૂક ગયા દરિયા નીર. મતલબ કે આ જે વાત છે એ ભેદની વાત છે. એનો અર્થ એ નથી કે તેણે કાળ ઇન્દ્રી યમુનાના કિનારે કોઈ વાંસળી વગાડી હતી અને તમામ ઋષિ વાંસળી સાંભળીને થાકી ગયા હતા, એ એમ નથી. એક સમયે ગુરુ બંસી બગાડી, એટલે કે જ્યારે કબીર સાહેબે તેમને તે શબ્દ આપ્યો, જ્યારે એ શબ્દ પ્રગટ થયો, તે ધૂન પ્રગટ થઈ, જ્યારે તે અખંડ ધ્વનિ પ્રગટ થઈ, ત્યારે કાળ ઇન્દ્રિયના તીર, એટલે કે કાળ અને ઇન્દ્રિયો એટલે કે 3 લોક, 10 ઇન્દ્રિય અને મન. કાળ આનાથી પર છે, કારણ કે ઘણા લોકો કહે છે કે શબ્દ ઇન્દ્રિયોનો વિષય છે, પરંતુ તે અનહદ શબ્દ છે, સાર શબ્દ નથી. જે આ શબ્દની વાત ચાલી રહી છે, આ કાળ ઇન્દ્રિયોના તીર એટલે કે મન અને ઇન્દ્રિયોથી પર છે એની વાત ચાલી રહી છે. આ એક સાંકેતિક જ્ઞાન છે, આ ગુપ્ત જ્ઞાન છે. હવે કહે છે સૂર નર મુનિ સબ થકત ભયે હે, એટલે કે સૂર નર મુનિ થાકી ગયા. એનો અર્થ થાય છે કે મને જે અવસ્થા મળી છે
તે સૂર નર અને ઋષિઓ તપસ્યા કરીને થાકી ગયા, એમને જે ન મળ્યું તે મને મળ્યું, અને દરિયા નીર રોકાઈ ગયા. એનો સાંકેતિક મતલબ છે કે સમય પણ થંભી ગયો. દરિયા, નદી, નીર ક્યારેય અટકતા નથી, પણ તે પણ અટકી ગયા, એટલે કે સમયની પાર ચાલ્યો ગયો, અકાળમાં ચાલ્યો ગયો. હવે ત્યાં સમય નામની કોઈ વસ્તુ નથી. ભક્તો, જ્યાં પણ સમય છે તે કાળની હદમાં છે, એટલે જ તેને અકાળ કહેવાય છે, એટલે કે કાળથી પર. કાળનો એટલે કે સમય પણ તેનું કાંઈ બગાડી શકતા નથી. અને આ આત્મા પોતે સમયથી પર છે, એટલે કે સમયની બહાર છે. ન તો તે ક્યારેય જન્મે છે અને ન ક્યારેય એનો અંત થાય છે. આ આત્મદેવ અજન્મા છે. એ એક નક્કી નિશ્ચય મનમાં ગાંઠ બાંધી લ્યો તમે લોકો. જ્યાં સુધી આ વસ્તુ તમારા મગજમાં નહીં જાય ત્યાં સુધી તમે આ જ્ઞાનને સમજી શકશો નહીં. આત્મદેવ અજન્મા છે. અજન્મા એટલે એને કોઈએ જન્મ આપ્યો નથી. અજુની સભંગ એટલે સ્વયંથી પેદા થનાર. તો અહીં સંકેતથી બતાવાય છે કે અહીં બધું થંભી ગયું છે. દરેક ચીજ રોકાઈ ગઈ છે. મારી ઉંમર પણ રોકાઈ ગઈ છે, એટલે કે હું એ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યો છું કે જેનો કોઈ અંત નથી. પછી તેઓ શું કહે છે? કાશી તજ ગુરુ મગહર આયે, દોનો દિન કે પીર, ઓર કોઈ ગાઢે કોઈ અગન જલાવે, ઢૂંઢ ન પાયે સરે. એટલે એ સમયે એવી રીત ચાલતી હતી કે જો કોઈને એવું લાગે કે મારું મૃત્યુ થવાનું છે, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, તો પોતાનો બધો સામાન લઈને કાશી જતા રહેતા હતા, જેથી આપણે કાશીમાં જ મરી જઈએ અને સ્વર્ગ પ્રાપ્ત કરી શકીએ. એવું બ્રાહ્મણોએ ભણાવી રાખ્યું હતું. પણ કબીર સાહેબે આનાથી બિલકુલ ઉલટું કર્યું. તેઓ કાશી છોડી અને ચાલ્યા ગયા. જ્યારે કબીર સાહેબે જોયું કે હવે મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ, ઘણી ઉંમર થઈ ગઈ છે, ત્યારે તેઓ મગહર તરફ ગયા અને તેમણે એ રિવાજનું ખંડન કર્યું અને જતાં જતાં પણ લોકોને ભરમમાંથી બહાર કાઢતા ગયા કે જો તમે કોઈ ચોક્કસ જગ્યાએ મૃત્યુ પામો છો તો એનો અર્થ એ નથી કે તમને સ્વર્ગ મળશે. સ્વર્ગ તો તમારા કર્મો દ્વારા તમને મળશે. તમે જે કર્મો કર્યા છે તેના હિસાબે તમને મળશે. કહેવાય છે કે કબીર સાહેબ જ્યારે મગર ગયા ત્યારે બંને દિનના પીર એટલે કે હિન્દુ અને મુસલમાન બંને એમના શિષ્યો હતા, તેમના અંતિમ દર્શન કરવા આવ્યા હતા. પરંતુ ત્યાં શું થયું? એવું થયું કે હિન્દુ કહે છે કે અમે હળગાવીશું અને મુસલમાન કહે છે કે અમે અમારા ગુરુજીને દફનાવીશું. કારણ કે તેઓ બંને ધર્મના ગુરુ હતા. તેથી કહેવાય છે કે કોઈ ગાઢે કોઈ અગન જલાવે, ઢૂંઢ ન પાયા સરી. એમને મળ્યા નહીં, તેઓ ગોતી શક્યા નહીં. જ્યારે કબીર સાહેબે ત્યાં રહેલા બંને સમુદાયને અંતિમ દર્શન આપ્યા પછી તેઓ ઝૂંપડીમાં ચાલ્યા ગયા અને ત્યાં ચાદર લઈને ઓઢીને સૂઈ ગયા. તો બહાર લડાઈ થઈ કે અમે હળગાવીશું, એક સામેવાળા કે દાટશું. આકાશવાણી થાય છે, ખોલો પડદા હે નહીં મુર્દા, મિથ્યા યુદ્ધ કર ડાલા, એ મૂર્ખ નાદાના તુને હમે નહીં પહેચાના. જ્યારે આવી આકાશવાણીનો અવાજ સાંભળ્યો તો બધાએ અંદર દોડીને ગયા અને જોયું કે કબીર સાહેબ ચાદરની નીચે સૂતેલા છે. આખું શરીર ચાદરથી ઢકાયેલું હતું. જ્યારે એમણે ચાદર ઊંચી કરીને જોયું તો ત્યાં તો કોઈ લાશ નથી, કોઈ શરીર ત્યાં નથી અને ફૂલ જ ફૂલ પડ્યા હતા. મતલબ કે જતાં જતાં પણ હિન્દુ મુસ્લિમનો સંઘર્ષ ખતમ કર્યો અને બંનેએ અડધા અડધા ફૂલ વેચી લીધા અને એકે એક જગ્યાએ મંદિર બનાવ્યું અને બીજાએ ત્યાં મસ્જિદ બનાવી. આજે પણ જો તમે મગર જાઓ તો તમને જોવા મંદિર મસ્જિદ જોવા મળશે. આ કોઈ પુસ્તકીય જ્ઞાન નથી. તે સમયે 60,000 શિષ્યો વચ્ચે મંદિર મસ્જિદનું નિર્માણ થયું હતું. એ પ્રમાણ છે. તો આગળ શું કહેશે? સાર દાગ સે સતગુરુ ન્યારા, અજરો અમર શરીર, દાસ મલુક સલુક કહત હે ખોજો ખસમ કબીર. એટલે કે સતગુરુ ચાર દાગથી
ન્યારા હોય છે, નિરાળા હોય છે, અલગ હોય છે. 4 ડાઘ ક્યાં છે? તો પહેલો ડાઘ જન્મનો, બીજો ડાઘ ભોજનનો, ત્રીજો ડાઘ સ્ત્રી સાથે લગ્ન કરવાનો અને ચોથો ડાઘ મૃત્યુનો છે. સદગુરુ સાહેબ આ 4 ડાઘથી અલગ હતા. 4 ડાઘ જે સતગુરુ ન્યારા અજરો અમર શરીર, એટલે કે તેનું શરીર જે માત્ર દેખાવમાં માનવ જેવું હતું, જેણે આપણને સમજાવવા માટે તે ધારણ કર્યું હતું. તે પણ અજરામર હતું. શેખ તકીના કહેવાથી તેમના શરીરનો નાશ કરવા માટે 52 વાર હુમલો થયો, તો પણ કોઈ એમનું કાંઈ નહોતું બગાડી શક્યું. એટલે કહેવાય છે કે સતગુરુ 4 ડાઘથી ન્યારા અજરા અમર શરીર. દાસ મલુક સલુક કહે છે, અરે ખોજો ખસમ કબીર, જપોરે મન કેવલ નામ કબીર. જો કોઈ ખસમ હોય તો ખસમનો અર્થ એ નથી કે મારા પતિ. કહેવાનો અર્થ છે કે જેમ પતિ પોતાની પત્નીની રક્ષા કરે છે, જેમ કે સીતાજીનું અપહરણ થયું ત્યારે તેના પિતા અને સસરા એની રક્ષા કરવા ન આવ્યા, તેના ભાઈ બહેન ન આવ્યા. શ્રી રામને તેની રક્ષા માટે જવું પડ્યું, તો એ ખસમ જ રક્ષણ કરે છે. એટલે જ કહેવાય છે કે ખોજો ખસમ કબીર, એટલે કે એવા ખસમ બનાવો જે તમને બસાવે કાળથી. અને આ સમગ્ર બ્રહ્માંડમાં એક નજર નાખી જુઓ, કબીર સાહેબ સિવાય દરેક સંત તમને બ્રહ્મ જ્ઞાન સુધી લઈ જઈ શકે છે, શૂન્ય સુધી લઈ જઈ શકે છે. તેમની આગળ કોઈ જઈ શકતું નથી, કારણ કે દરેક વ્યક્તિ જન્મ મરણમાં આવીને પોતાનો સ્વભાવ ભૂલી ગયા છે. એટલે કબીર સાહેબને ચેતવવા માટે દરેક યુગમાં વારંવાર અહીં આવવું પડે છે. પણ આપણે એવા બેવકૂફ છીએ કે આપણે એમની વાત સમજી શકતા નથી અને 84ના ફેરામાં જઈએ છીએ. તો ભક્તો, આ વખતે આપણે દરેક બાબતમાં આપણું મગજ લગાવવાનું છે, પૂરો વિવેક લગાવવાનો છે. એકદમ વિવેકથી ઝીણું કાતો. પણ આ જન્મમાં આપણે જીવતે જીવ મુક્ત થવાનું છે, અને જીવતે જીવ મુક્ત ન થયા તો પછી દુઃખ સાથે કહેવું પડે છે કે તેણે બીજો જન્મ લેવો પડશે. બીજો કોઈ વિકલ્પ નથી. આ પંથ કબીર સાહેબનો છે. તેમાં જીવતે જીવ મોક્ષ મળે છે. મૃત્યુ પછીની તેમાં આશા દેવામાં આવતી નથી. આ જન્મમાં મુક્ત થવાનું હોય છે. વ્યક્તિએ પોતાના સ્વરૂપને જાણવાનો છે. વ્યક્તિએ પોતાના સ્વરૂપમાં સ્થિત થવાનું છે અને સહજતાથી અંતે તો આ શરીરને કપડાની જેમ ઉતારી દેવાનું છે. બસ આટલું જ કરવાનું છે અને બીજું કાંઈ કરવાનું નથી. કોઈ પણ મંતર તંત્ર જંતર નથી કરવાનું. તો આશા રાખું છું કે તમને આ ભજન પણ પસંદ આવ્યું હશે, તમે ખુલાસો પણ સમજી ગયા હશો. હવે વિશેષ વધુ આગળના સત્સંગમાં જાણવા મળશે. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.